અમારા મોટા ભાઈ પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, નેતાજી ગુજરાત પ્રદેશના. પછી સાથે જઈશું, અહીંના ધારાસભ્યોને મળી લઈએ એકવાર કે એનો મૂળ શું છે, તો પછી અહીંયા રહીએ, નહીં તો પછી બીજી વિધાનસભામાં. બરોબર ને ભાઈ? હેલો ગાઈસ, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો નાહીને ઉઠીને તૈયાર થઈને રેડી થઈ ગયા છીએ હવે. તો રૂમ જોઈ શકો છો, તમને બતાવી દઉં અહીંની સુવિધા કેવી છે. આ રૂમ છે, આ કુલર છે, આ એનું તાલુકા પ્લેસ છે. આ હોટલથી સારી કોઈ હોટલ આટલામાં મળે એવી જ નથી. જે છે આ હોટલ છે સારી, જોઈ લો. અને આ અહીંયા એક કોમન બાથરૂમ છે, આ છે ને ત્યાં આગળ. બસ એસી લખેલું છે, પણ એસી બેસી કંઈ અંદર છે નહીં. હા, શું જમવાનું અહીંયા બનાવે જમવાનું? આ જો અહીંના ધારાસભ્યની જ હોટલ છે. તો સવારમાં અહીંયા જમવાનું બને છે. મેગી બનાવે છે કે નૂડલ્સ? શું બનાવે? ના બાપા, અહીં કંઈ ખાવું નહીં આપણે. આ શેનો મંડપ બંધ થાય ભાઈ? એવું છે એમ ને? તો અહીંયા જો મેરેજ ને એ બધું થાય છે, ફંક્શન, એના માટે બાંધ્યું છે. બધો અહીંના ધારાસભ્યની પાછળ દેખાય ને બધી જગ્યા સળંગ એમની છે. તો કંઈ સુવિધાના નામે બધું 0 છે. તો ગાઈસ જો આ 200 પટ્ટીનો મેન રોડ છે બજારનો. દુકાનો હજુ ખુલ્લી નથી. 5:30 તો ગાઈસ અહીંયા આગળ આપણા ત્યાં ગુજરાતમાં લગભગ 7:30 8 વાગે અંધારું થઈ જાય ને, એટલું અંધારું અહીંયા આગળ થઈ જાય છે. જો એ લોકોનો હોટલનો બધો સામાન પડ્યો છે, કુલર ને એ બધું. તો અમે આજે હવે અહીં રહેવાના નથી, અમે બીજી વિધાનસભા પકડવાના છીએ કે જ્યાં બધી સગવડ મળી રહે. કારણ કે અહીંયા રહીએ, ખોટા બીમાર થઈ જઈએ તો જે કામ કરવા આવ્યા છે એ કામ પણ અહીંયા થાય એવું નથી. એના કરતાં સારું બેટર કે કોઈ જિલ્લા પ્લેસ પર રહીએ અને કામ કરી શકીએ, જેના માટે આવ્યા છીએ એના માટે. લોકલ ધારાસભ્યના ઘરે આવી ગયા છીએ. જો અટલ બિહારી વાજપેયીનો ફોટો લગાવ્યો છે. MLA છે ને અહીંના. તો ગાઈસ અહીંના ભાજપના મધ્યસ્થ કાર્યાલય આવી ગયા છીએ. અહીંયા કાર્યકર્તાઓ બધા સાંજે બેઠા હોય છે. કમળ જોરદાર ચોંટાડ્યું છે ભાઈ ભાજપનું. મંડપ આ કાર્યાલય બનાવ્યું છે મજબૂત, નહીં? सुधार के लिए 1,63,00,000 रुपया जो लघु जल संसाधन विभाग से स्वीकृत है, जैसे ही पानी कम होगा, डिवाटरिंग होगा, उसमें काम प्रारंभ हम लोग आगे करेंगे और उसका सौंदर्यीकरण भी करेंगे. धन्यवाद. तो गाइस અમે અહીંના લોકલ ધારાસભ્ય જોડે પ્રચારમાં નીકળ્યા છીએ. તે બજારમાં બધા દુકાનોવાળાને મળે છે. એક દુકાનોવાળાને બધાને એક કરીને જોઈ શકો છો તમે. જે બ્લુ કલરની કોટી પહેરી એ ધારાસભ્ય આવ્યા ધારાસભ્ય છે. જો ગાઈસ લોકલ ધારાસભ્ય અહીંના બધા ગામડામાં બધા ઘરે પ્રચાર કરે છે અને ઘરે બધાને મળવા માટે જાય છે. अरे बुढ़वा मंदिर में बटन चले कपार फेर का हुआ गोलवा पता तू भाग लइया जत्ता धराया फैसला हम दस आदमी के करी छिए. आप भी કંઈક ડખા પડી ગયા. એની ભાષામાં બોલો ખબર નહીં પડતી. બબાવીને કંઈક રિસ્ક છે, રિસ્ક. તો ખાસા બધી પબ્લિક આવી ગઈ. બાઇકોલાન પણ આવી ગયા, બધા પ્રચાર કરવા. कौन है ये कौन है? और ये क्या है? ये फूल है कमल का. कमल फूल. घर पे सबको बोलेगा फूल को वोट दे. क्या बोलोगे? તો ગાઈસ સામે દેખાય એ ઘરે, આ ઘર છે ત્યાં વિધાયકજી બેઠા છે.
ચા પાણી કરે છે. અમે બહાર આવ્યા છીએ અહીંયા આગળ. જો આ કમ્પ્લીટ નેપાલ બોર્ડરનું ગામડું છે. લગભગ બે કિલોમીટર લગભગ થતું છે, 2-3 કિલોમીટર નેપાળ અહીંથી. અને આવી રીતના દરેક ઘર આગળ બકરા તો હોય જ તે. બસ મોટા થયા નથી કે ઉડાડ્યા નથી, તમે સમજી જજો. એટલા માટે જ અહીંની પરિસ્થિતિ આવી છે. જો કેટલા છોકરાઓ સામે બેસી રહ્યા છે. મોદીજીના વખાણ કરે છે. मोदी जी ने सब कुछ किया है ना। हाँ, बहुत किया। बस अहाँ सब कोई मिलजुल के मोदी जी के आशीर्वाद दियो। सब चीज के नाम राशन देले के ने घर जने देते तकरा तो कुछ कोरी एन्ना होती है। एहि बेर खजौली विधानसभा में फिर से कमल खिलैयो अहाँ सब। हाँ, हम कहलिए अहाँ के कम से कम छत में जखन काम लगे है तखन भूख लगे है तखन आबू, मगर छत में अहाँ कम से कम घूरियो ना। हम जते તો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ જયનગર. નેપાલ બોર્ડર ઉપર જ ફરીએ છીએ. અહીંયા એક સભા હતી તો ત્યાં સભા ચાલુ છે, પણ અમને ભૂખ લાગી છે તો કહું થોડો ઘણો નાસ્તો કરીએ. તો આ બાજુ લાઈનમાં ઘણા રેસ્ટોરન્ટો સારા લાગે છે. ને અહીંયા નોનવેજ એકદમ ઓછું છે, એટલે આજે રાત્રે અહીંયા રોકાવાનો વિચાર છે. થમ્સઅપ કેવું કંઈ ગોતીએ, મળી જાય તો પીએ. ગાઈઝ અમે ભૂખ લાગી હતી બરાબર, તો અહીંયા એક નાનો સ્ટોર છે ત્યાં આવ્યા છીએ. તો અહીંયા અમૂલની લસ્સી દેખાઈ ગઈ તો લસ્સી પી લઈએ. બીજું કંઈ તો અહીં કંઈ ખાવાનું નહીં. ગાઈઝ આજે રૂમ સરસ મળી ગયો છે અહીંયા જયનગરમાં. એસી પણ છે, સોફો પણ છે, ટીવી પણ છે. એટલે આજે ઘણી બધી સગવડ સારી મળી ગઈ છે ને કંઈ વાંધો આવે એવું નથી. બાથરૂમ પણ વ્યવસ્થિત છે, રૂમ સારો છે. તો ગાઈઝ માર્કેટમાંથી બ્રેડ મળી ગઈ. ચલો તો હવે રૂમ ઉપર જઈને ભાજી બનાવી દઈશું. પેકેટ છે, પાણીમાં બોઇલ કરીને પછી જમી લેશું. તો બી અહીંયા તો માર્કેટ સારું છે. જો સામે એમ બજાર, બધી વસ્તુ અહીંયા મળી રહે, એટલે અહીંયા શાંતિ છે. તો બી કાલ પટના જવા નીકળી જવાનું છે, બીજી વિધાનસભામાં. જમવાનું બનવાનું રેડી છે. કેટલીમાં પાણી ગરમ થાય છે, પછી ભાજી તૈયાર. બ્રેડ સાથે જમી લઈએ, ભૂખ મટી જાય પછી. તો ગાઈસ જમી લીધું, હવે ઊંઘ આવે છે તો સૂઈ જઈએ. વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય.